ગુર્જરીમાં સેવાની સૌરભ એ છે ગુજરાતી ગૌરવ. આ મહાજાતિના આ ગુજરાતીના એ છે મહામાનવ ગુજરાતી ગૌરવ. ગુજરાતી ગૌરવ. નમસ્કાર મિત્રો, જીવનનો ઉજાસ એટલે આત્માની શુદ્ધિ, વાલની વૃદ્ધિ અને માતૃભાષાની સમૃદ્ધિ. આવું વિરલ વ્યક્તિત્વ એટલે હેમરાજ શાહ. સુરેશ દલાલ જેવા સાહિત્યકારે જેમના માટે કહ્યું છે કે આ માણસ માત્ર વાતો કે વાર્તાઓ નથી કરતો, જબાનનો માણસ છે. આ એક એવો વ્યક્તિ છે કે જેનો અવાજ મહારાષ્ટ્ર સચિવાલયમાં ગુજરાતી તરીકે પહોંચે છે. તો આપણા ગુજરાતીઓનું ગૌરવ હેમરાજ શાહ આજે આપણી સાથે છે. હેમરાજભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. આપનો કિંમતી સમય લઈ અને આપ અહીંયા આવ્યા છો. હેમરાજ શાહ ગુજરાતી ભાષા, ગુજરાતી સમાજ, ગુજરાતી સાહિત્ય માટે એક બહુ જ મોટું નામ છે. તો હેમરાજભાઈ, સમાજમાં આપે શું શું પ્રદાન કર્યું છે એ વિશે થોડી વાત કરશો? 28 વર્ષ પહેલાં બૃહદ મુંબઈ ગુજરાતી સમાજની મેં અહીંયા સ્થાપના કરી. એ વખતે હિન્દુસ્તાનના દરેક શહેરોમાં ગુજરાતી ભવન છે, મુંબઈમાં ગુજરાતી ભવન નહોતું. અને બીજી વાત કે અહીંયા મહારાષ્ટ્રમાં સાહિત્ય એકેડમી ઉર્દુ, સિંધી, હિન્દી એ ભાષાની હતી, પણ ગુજરાતી ભાષાની એકેડમી નહોતી. તો એ બે ટાર્ગેટ લઈને મેં ગુજરાતી સમાજની અહીંયા સ્થાપના કરી. અને આજે ગુજરાતી એકેડમી તો 15 વર્ષથી ચાલે જ છે. અને ગુજરાતી સમાજ ભવન અંધેરી લિંક રોડ પર 7 માળનું એક મકાન તૈયાર થઈ ગયું છે. એની પાર્ટ ઓછી મને આવતા વીકમાં મળશે, 3 માળની. અને એના પછી દશેરાએ હું આખું 7 માળનું ગુજરાત ભવન ચાલુ કરવાનો છું. એટલે ગુજરાતી પછી રાસ ગરબાની હરીફાઈ હોય એ મુંબઈમાં તમે જાણો છો, એટલા બધા રાસ ગરબાના મોટા મોટા ગ્રાઉન્ડ છે. એ બધા ગ્રાઉન્ડમાં અમારા ગુજરાતી સમાજના જે કાર્યકરો જાય. એમાં તમે બી એકવાર નિર્ણાયક તરીકે ગયા હતા, તમને ખ્યાલ હોય તો. અને એ બધા નિર્ણાયકોની ફાઇનલ રાઉન્ડ અમે અહીંયા કરતા હતા. એટલે સાંસ્કૃતિક કાર્ય આપણું જળવાઈ રહે અને એને આપણે પ્રાઇઝ આપતા હતા, એવોર્ડ આપતા હતા, ટ્રોફી આપતા હતા. અને ખેલૈયાઓ એટલા બધા ડ્રેસમાં રમતા હોય કે લોકોને જોઈને આનંદ થાય. અને એના પછી મેં એકેડમીની માંગણી કરી. મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં મને 10 વર્ષ લાગ્યા એકેડમીની માંગણી કરી. એ પણ મને સાહિત્ય એકેડમી મળી. અને ગુજરાતી મહારાષ્ટ્ર રાજ્યમાં ગુજરાતી સાહિત્ય એકેડમીની પહેલી વાર સ્થાપના થઈ. હવે એની અંદર મેં અત્યાર સુધી 224 લેખકો તૈયાર કર્યા છે. 20,000 રૂપિયા હું એ લોકોને આપું, સાહિત્ય મેન્યુસ્ક્રિપ્ટ સબમિટ કરે અને એવા નવા સાહિત્યકાર એને એકવાર પહેલી વાર આપણે 20,000 રૂપિયા આપીએ. એવા 224 ગુજરાતી સાહિત્યકાર મુંબઈમાં મેં તૈયાર કર્યા. પછી લાઇબ્રેરીઓ છે આપણી, જે એમાં 25,000ના પુસ્તકો દર વર્ષે અમે ગ્રાન્ટ તરીકે અનુદાન આપીએ છીએ. એટલે એ લોકોને જે મનગમતા પુસ્તકો એ પસંદ કરે એ આપણે એ લોકોને મોકલીએ છીએ. એટલે એમાં મુંબઈ તો ખરું જ, પણ નાસિક છે, ઔરંગાબાદ છે, નાગપુર છે, અમરાવતી છે, સોલાપુર છે, સાંગલી છે, એ બધામાં આપણે ગુજરાતીના જે આપણા ગુજરાતી સમાજો છે એની જે સ્કૂલો છે એને લાઇબ્રેરીમાં આપણે દરેક વખતે પુસ્તકો મોકલીએ છીએ. એટલે આ ગુજરાતી સમાજની પ્રવૃત્તિ ચાલુ કરી. એના પછી અમે નિબંધ સ્પર્ધાઓ ચાલુ કરી. ચિત્રલેખા જોડે ઘણીવાર કે મુંબઈ સમાચાર જોડે હોય. ગુજરાતી ભાષાનું ભવિષ્ય એના પર નિબંધ સ્પર્ધાઓ યોજીએ. નારી જીવન ઉપર યોજી. એવી ઘણી અલગ અલગ સબ્જેક્ટ પર આપણે હરીફાઈઓ રાખી અને એમાં 50,000ના પ્રાઇઝો આપીએ. આપણે આખા હિન્દુસ્તાનમાંથી નિબંધો આવે, અમદાવાદથી હોય, બેંગ્લોર હોય, કલકત્તા હોય, દિલ્હી હોય, બધાથી આવે. એમાંથી સિલેક્શન કરીને આપણે એ લોકોને 51,000 રૂપિયાના પ્રાઇઝ આપીએ. અને એ પાછું પુસ્તક રૂપે જે પ્રાઇઝના નિબંધો હોય એ પુસ્તક રૂપે આપણે પ્રસિદ્ધ કરીએ અને એ લોકોને મોકલીએ. સિવાય લોકો લે, પણ એ જેને પ્રાઇઝ મળ્યું હોય એને એની કૃતિ મોકલીએ. એટલે એને લેખક તરીકે એ પોતાના ગામમાં બીજાને બતાવી શકે. એટલે આવી પ્રવૃત્તિઓ અત્યારે ચાલે છે. પણ એકેડમી એક ચીજ નક્કી કરી કે કવિ નર્મદનું જન્મદિવસ એ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું. અને અત્યારે ઘણી જગ્યાએ ગુજરાતી વિશ્વ ભાષા દિવસ ઉજવાય છે. અને એ ભાષાનું મોટું પ્રદાન કહેવાય. અને એ દિવસે આપણે એક મરાઠી સાહિત્યકાર અને એક ગુજરાતી સાહિત્યકારને 51,000 રૂપિયાનું પારિતોષિક અને કવિ નર્મદ પુરસ્કાર આપણે આપીએ છીએ. તો મોટા સાહિત્યકારો બધા લગભગ એમાં આવી ગયા.
અને આજે એ પહેલું ગુજરાત ગવર્મેન્ટ નથી આપતી એવા પ્રાઇઝ આપણે અહીંયા 51,000 રૂપિયાને આપીએ છીએ. અને ગુજરાત ગવર્મેન્ટ કરતાં પણ સારી પ્રવૃત્તિ મને 35 લાખ રૂપિયા દર વર્ષે અનુદાન તરીકે મળે છે. અને છેલ્લે મુખ્યમંત્રીએ 1 કરોડ રૂપિયા આપવાની પણ વાત કરી હતી, પણ એ હજી થયું નથી ફાઇનલ, પણ એ પણ આ વર્ષે હું ફાઇનલ કરીશ. આ બધી પ્રવૃત્તિઓ આપણે એ સમાજ દ્વારા કરીએ છીએ. તમે જે આ વાત કરી કે ગુજરાતી ભવન જે તમે ઊભું કરી રહ્યા છો, જે આટલા બાકી બધી જ જગ્યાએ હતું ને મુંબઈમાં જ નહોતું, તો આ વિચાર તમને કેવી રીતે આવ્યો ને એમાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો? અમે એકવાર હું દિલ્હી ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે આપણને ત્યાં ઉતરવાની સગવડ મળી અને સસ્તા ભાવે, કે નહીં તો 5 સ્ટાર હોટલમાં આપણને પરવડે નહીં કોઈને પણ. તો એ જોઈને મને ખ્યાલ આવ્યો કે અહીંયા પણ મુંબઈમાં પણ લોકો અહીં બહારથી આવે છે, એ લોકોને બી ઉતરવાની તકલીફ પડતી હશે, આટલું બધું ભાડું એ લોકો ચૂકવી નહીં શકતા હોય રૂમનું. તો પછી અમને વિચાર આવ્યો કે ગુજરાતી સાહિત્ય એકેડેમી થવી જોઈએ અહીં, અરે ગુજરાતી ભાષા ભવન થવું જોઈએ. અહીંયા આટલા બધા પૈસાદાર માણસો છે, મેં બધાનો સંપર્ક કર્યો કે મને એક પ્લોટ આપો, પણ કોઈએ મને પ્લોટ આપ્યો નહીં. પછી હું માળામાં મેમ્બર હતો. માળાની અંદર માળાના પ્લોટો અમુક મળે તમને, પણ એમાં બહુ સંઘર્ષ કરવો પડે. પણ પછી હું એની અંદર મેમ્બર તરીકે જોડાયો સરકાર તરફથી નોમિનેટ. તો મને ખબર પડી ક્યાં ક્યાં પ્લોટ ખાલી છે. પહેલાં તો એ લોકો કોઈને બતાવે જ નહીં, કોઈ પણ માણસ પૂછે તો જલ્દી દાદ ના આપે. પછી મેં એક ઓફિસરને સંપર્ક કર્યો, ભાઈ મને પર્સનલ જોઈએ છે, મારા માટે બતાવો. તો એણે મને અંધેરીમાં પ્લોટ બતાવ્યા. તો એ પ્લોટ આપણે અંધેરીમાં ગુજરાતી સમાજ ભવન માટે લીધો. એના નોમિનલ ભાવ હોય ગવર્મેન્ટનો, એ આપણે પૈસા ભરી દીધા ને લઈ લીધું. પણ પછી એમાં પણ લોકો પૈસા આપવા તૈયાર નહીં. એ કે ઊભું થાય પછી અમે પૈસા આપીએ. તો પછી એક ભાઈ મળી ગયા અમને, તે દુકાન સાથે પછી નીચે અમે દુકાન બી કાઢી, જેથી કરીને પૈસા આવે તેમાંથી આપણે થઈએ. પણ પછી તો જયરામભાઈ પટેલ આગળ આવ્યા, પહેલાં ઓફિસ માટે દાન આપ્યું. પછી રોજી બ્લુ ડાયમંડવાળા આવ્યા, એમણે એક 5મા અને 6ઠ્ઠા માળ માટે દાન આપ્યું. અને એ પૈસામાંથી મેં 7 માળનું બિલ્ડિંગ ઊભું કરી નાખ્યું. પણ બિલ્ડિંગ ઊભું થયા પછી ઓક્યુપેશન સર્ટિફિકેટ જોઈએ, ઓસી, એ મને આવતા વીકમાં આપે છે. ફાઇલ પર સહી થઈ ગઈ છે, એટલે 3 માળની પહેલાં ઓસી આપશે એ લોકો. બીજા પૈસા આપણે દુકાનના આવશે, એટલે 7 માળ આમ બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે, પણ અંદરનું ઇન્ટિરિયર ચાલે છે. અને એ ઇન્ટિરિયર હું દશેરાએ અહીંયા ગુજરાતી સમાજ ભવન ચાલુ કરીશ, જેથી લોકો બહારગામના જે આવે અહીંયા સસ્તા ભાવે રહી શકે. અને બાજુમાં લગ્નની વાડી છે, તો જે લોકો લગ્ન કરવા બહારગામથી આવતા હોય તો એ લોકોને માટે પણ ઉતરવાની બાજુમાં સગવડ પડશે, અને અમે સસ્તા ભાવે આપવાના છે. અને એક બીજે માળે આપણે હેલ્થ સેન્ટર ઊભું કર્યું છે. એ હેલ્થ સેન્ટરનો જ પ્લોટ છે ગવર્મેન્ટમાં. એ કોર્પોરેશન પાસેથી આપણે મેળવી અને સસ્તા ભાવે લોકોને ત્યાં પોતાની રાહત માટે કે કોઈ રોગ છે એનું તપાસણી માટે, નિદાન માટે સસ્તા ભાવે 15 રૂપિયા કે 20 રૂપિયામાં એ લોકો નિદાન કરાવી શકે. એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો ઓનરરી આવવાના ત્યાં. અને 2000 સ્ક્વેર ફૂટની આપણને જગ્યા આપી સરકારે. તો એની અંદર આપણે આ હેલ્થ સેન્ટર બી ચાલુ કરવાના છીએ. તમારા સમાજ કચ્છી સમાજ માટે પણ કામ કરી રહ્યા છો, એ વિશે જરાક વિગતે અમને વાત કરશો? પહેલાં અમે અહીંયા કલ્યાણજી આણંદજીને સરસ્વતીચંદ્ર એવોર્ડ મળ્યો હતો પહેલી વાર. તો એ મને કહે કે હું એમને આગળ ગયો વિનંતી કરવા કે ભાઈ તમારું અમારે સમાજ તરફ સન્માન કરવું. તો કે ના, તારું કામ નહીં. મેં કીધું શું કામ એવું કહો તમે, તમને શું જોઈએ છે મને કહ્યું. તો મને કહે તું મહારાષ્ટ્રમાં CMને લઈ આવતો હોય તો હું તને પરમિશન આપું મારું સન્માન કરવાનું. એટલે મેં બીજે દિવસે મુખ્યમંત્રી VP નાયક હતા, એમને કીધું કે ભાઈ મારા આ ફંક્શનમાં તમારે આવવાનું છે, રાજકારણના સંબંધ હતા મારા. તો એમણે તરત લેટર અપાવ્યો PA આગળથી કે લેટર આપ્યો. એટલે મેં કલ્યાણજીભાઈ આગળ જઈને મેં લેટર આપ્યો. ચલો હવે તો તમે આવશો ને? તો કે હવે આવીશ. પણ મેં કીધું હવે તમારી શરત, તમારે લતા મંગેશકરને લઈ આવવાના પ્રોગ્રામમાં. તમે મને કન્ડિશન મૂકી, તમને બી કન્ડિશન. એટલે લતાજી મારી જોડે લતાજી આગળ આવ્યા અને લતાજીની ડેટ કન્ફર્મ થઈ. અને તે વખતે મોટામાં મોટો ભવ્ય પ્રોગ્રામ મુંબઈમાં આપણે કર્યો. એમાં દિલીપ કુમાર બી આવ્યા, પછી આશા ભોસલે બી આવ્યા. આશાજીએ તો ગાયું પણ ત્યાં. એટલે એ ત્યારથી મારી શરૂઆત થઈ. અને પછી કચ્છી સમાજની સંસ્થા કચ્છ ભારતીને મેં સ્થાપના કરી અહીંયા. અને કચ્છ ભારતીએ દર વર્ષે અષાઢી બીજ ઉજવવાનું, અમારું કચ્છી નવું વર્ષ અષાઢી બીજ હોય એ ઉજવવાનું ચાલુ કર્યું. અને એને આજે 34 વર્ષ થયા. અને દર વર્ષે સ્પેશિયલ અંક કાઢીએ. અને કચ્છી સમાજ જે અહીંયા એમ કહેવાય છે કે દાણાવાળા, પણ એવું નહીં, બીજા ફિલ્ડમાં પણ કચ્છીઓ છે, બીજા સમાજો જોડે હળીમળીને રહે છે, એના જેવી પ્રવૃત્તિઓ કરે છે. રમતગમત હોય કે સાહિત્ય હોય કે જે ફિલ્ડમાં આગળ હોય એ બધાનો આપણે કચ્છ શક્તિ, કચ્છ ભારતી એવોર્ડ આપતા હતા એ રીતે. અને હજી એ સિલસિલો ચાલુ છે. અને દર વર્ષે દિવાળી અંક પર આપણે પાડીએ છીએ. પણ એ પહેલાં 1976માં મેં એક ટ્રાય કરી દૈનિક કચ્છ શક્તિ દૈનિક કાઢવાનું. ઇમરજન્સી હતી એ વખતે. અને ઇમરજન્સીમાં ઇન્દિરાબેન હારી ગયા. એટલે અમારે ચકોર સાહેબ કાર્ટૂનિસ્ટ હતા, તેમણે કાર્ટૂન કર્યું મારુતિ કે મારુતિ. અને એ જ વખતે મને નોટિસ આપવામાં આવી કે તમે આ રીતે કરશો તો હવે તમને અંદર બેસાડશું.
એટલે એ વખતે તોય આપણે ચાલુ રાખ્યું કચ્છ શક્તિ, પણ કચ્છ શક્તિ 6 મહિના ચાલ્યું, આપણે બધું ન ચાલ્યું, પણ પછી દૈનિક રૂપે એ કચ્છી પ્રવૃત્તિઓ ચાલતું રહી આપણી. અચ્છા, તમારું બાળપણ કેવી રીતે વીત્યું? કચ્છમાં વાગડ કહેવાય, વાગડ એરિયામાં 24 ગામનું વાગડ કહેવાય, એની અંદર એક સામખિયાળી જેવું ગામ છે, જે અત્યારે સ્ટેશન રેલવે અને રોડ રસ્તે સેન્ટરમાં આવે છે. એમાં હું 1 વર્ષનો હતો ત્યારે મારા મધર ઓફ થઈ ગયા, મમ્મી ઓફ થઈ ગયા, અને 1.5 વર્ષનો ત્યારે ફાધર ઓફ થઈ ગયા. પછી ભાઈઓ મુંબઈ આવ્યા અને હું 6 વર્ષનો ત્યારે ભાઈઓએ બંને મુંબઈ બોલાવ્યો, અને હું ત્યાં તારદેવમાં સ્લેટર રોડ પર એક મ્યુનિસિપલ સ્કૂલમાં દાખલ થયો. 4થી સુધી ત્યાં ભણ્યો, 1 થી 4. એના પછી ગ્રાન્ડ રોડ સેન્ટ્રલ હાઈસ્કૂલમાં ગયો 5 થી 7 સુધી, અને પછી મને બોર્ડિંગમાં દાખલ કર્યો. મમ્મી પપ્પા નહોતા એટલે માટુંગામાં બોર્ડિંગમાં દાખલ. SSC સુધી હું ત્યાં ભણ્યો. ત્યાં ઝંકાર નામનું માસિક અમે કાઢતા હતા, ભીતપત્ર હોય ને, એ વખતે હેન્ડ ડ્રોઈંગ, અને એ વખતે હું એલિમેન્ટરી ઇન્ટરમીડિયેટ બેઉ પાસ થઈ ગયો હતો ડ્રોઈંગ. અને SSCમાં ફર્સ્ટ ક્લાસ આવ્યા પછી હું JJ સ્કૂલ ઓફ આર્ટ જોઈન કરી, કોમર્શિયલ આર્ટમાં, JJ સ્કૂલ ઓફ આર્ટમાં. ત્યારે હું એક જ ગુજરાતી હતો. એના પછી બીજે વર્ષે પરેશ દરુ અને છેલભાઈ એ મારી જોડે જોડાયા. એટલે એ લોકોને એટલે 3 અમે ગુજરાતી હતા. બહુ ગુજરાતી ઓછા એડમિશન મળતું હતું ત્યારે વખતે. JJ સ્કૂલ ઓફ કોમર્શિયલ આર્ટમાં અમે દાખલ થયા. પણ પછી એવું થયું કે ભાઈઓમાં અમારા 3 ભાઈ હતા, તો 2 ભાઈઓમાં કંઈ જામ્યું નહીં. તે લોકો કે આપણે છૂટા થવું છે. એટલે મારે એજ્યુકેશન ભણવાનું છોડવું પડ્યું અને લગ્ન કરાવ્યા. લગ્ન કરાવીને તરત છૂટા થયા ત્યારે તે વખતે મારા પર 35,000નું કર્જ આવ્યું. ભાઈઓ છૂટા થયા, પણ મારા ભાગે એક દુકાન આવી અને 35,000નું કર્જ આવ્યું. અને એ દુકાન એટલે આઝાદ હિન્દ સ્ટોર, ત્યાં GT સ્કૂલની સામે દુકાન હતી. એના પછી ચોપડીનો ધંધો વેચતા જનરલ બુક ડેપો કરીને એક પ્રકાશક હતો. એ એમ કે કચ્છી લોકોનું કામ નહીં ને જેમ તેમ બોલવા મને. એટલે મેં કીધું, જો ભાઈ, પૈસા લઈને તું મને માલ આપે છે, તારે બીજું કંઈ બોલવાની જરૂર નથી સમાજ માટે. કોઈ અમે કચ્છી છીએ કે જે છીએ, એટલે નાના છીએ, પણ એને માટે સમાજ માટે તું બોલ નહીં. તો કે તું શું કરી લેવાનું? મેં કીધું, તમે આવતા વર્ષે જોજો. પાઠ્યપુસ્તકો મેં ચાલુ કર્યા. પછી પાઠ્યપુસ્તકો મેં સબમિટ કર્યા. SSC બોર્ડ નવું આવ્યું અને મારા પાઠ્યપુસ્તકો પાસ થયા, એના પુસ્તકો રિજેક્ટ થયા. એટલે એ કોર્ટમાં ગયો. તે વખતે સોલી સોરાબજી એનો વકીલ કોર્ટમાં. હવે એણે શું કર્યું કે ચોપડી મંજૂર થઈ તે વખતે કોર્ટમાં કંઈ નહીં કર્યું. એને એમ કે જૂન મહિનામાં સ્કૂલો ખુલે એ પહેલાં સ્ટે લેવાનો, એટલે મારો છાપેલો માલ બધો પડી રહે. પણ કુદરત આપણને સાથ આપતી હોય ત્યારે કોઈનું કંઈ ચાલતું નથી. મારી પાસે એવો વકીલ મેં શોધી કાઢ્યો કે જે રિટાયર જજ હતા, અને મેં એને વાત કરી કે ભાઈ મને આવું બન્યું છે ને મને તકલીફ થઈ છે ને મારા પૈસા ડૂબી જશે અને હું ખલાસ થઈ જઈશ. તો કંઈ ફિકર નહીં કરતું, એક કામ કર, તારું પુસ્તક ક્યાં લાગ્યું છે એની એક કોપી બતાવ મને. એટલે ત્યાં તે વખતે સાયક્લો સ્ટાઇલ સ્કૂલ લિસ્ટ ઓફ બુક્સ આવતું હતું. તો એ લિસ્ટ ઓફ બુક્સ એક KEM હાઈસ્કૂલ, મારી હિન્દી પુસ્તક હતું, જે નોન મરાઠી સ્કૂલ, એટલે નોન હિન્દી ભાષી સ્કૂલ, એટલે ગુજરાતી મીડિયમમાં ચાલે, ઇંગ્લિશ મીડિયમમાં ચાલે, મરાઠી મીડિયમમાં ચાલે, અને બહુ મોટું સેલ એનું. એના જે પુસ્તકો હતા એની સામે જ મેં પુસ્તકો તૈયાર કરાવ્યા. અને એ વખતે સોલી સોરાબજીએ 8 દિવસ કેસ મારી સામે ચલાવ્યો. 9મે દિવસે મારો વારો આવ્યો. મારા વકીલે કીધું કે ભાઈ સાહેબ, તમે બધું સાંભળ્યું ને, એની વાત કદાચ સાચી પણ હોય, પણ આ પુસ્તક ઓલરેડી સ્કૂલમાં લાગી ચૂક્યું છે. મને પ્રૂફ, એટલે મેં સ્કૂલનું સાયક્લો સ્ટાઇલ લિસ્ટ ઓફ બુક્સ આપ્યું, એટલે એને સ્ટે નહીં મળ્યું ને મારી ચોપડી ચાલુ થઈ ગઈ. અને મારી ચોપડી વેચાઈ અને મારું કર્જ એ વખતે 35,000નું પૂરું થઈ ગયું અને હું પ્લસમાં આવી ગયો. ત્યારથી શરૂઆત કરી બુકો કરતાં પછી એમ વિચાર આવ્યો કે આ ધંધો તો બધા જ કરે છે, પણ મુંબઈમાં ગુજરાતીઓ સંગઠિત નથી. તો આપણે કંઈક સંગઠિત કરવા માટે કંઈક કરવું જોઈએ, અને આ ગુજરાત ભવન કે એવું કંઈ હોવું જોઈએ. એના પછી આ સામાજિક પ્રવૃત્તિ મારી ત્યાંથી ચાલુ થઈ. તો આજથી 40 વર્ષથી આ બધું કરું છું. અત્યારે મારી ઉંમર 74ની છે, અને આ 40 વર્ષથી સામાજિક કાર્ય અને ગુજરાતી ભાષા માટે પ્રયત્ન કરતો રહ્યો છું, હજી કરું છું અત્યાર સુધી. ક્યારેય તમે હાર માની ખરી? નહીં, હું હાર માનતો નથી, કે હું સારા કામ માટે સર્જાયો છું, સારું કામ કરું છું, અને મને ખાતરી છે કે હું જે કામ હાથમાં લઉં છું એ પૂરું કરીશ. જેવી ગુજરાત ભવન એકેડમી, ગુજરાતીઓના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો હલ કરવા મારે પ્રયત્ન કરવાના, અને હું નિષ્ઠાપૂર્વક કરું છું. મને ખબર છે કે હું સાચો છું, તો મને કોઈ મુશ્કેલી આવે છે, છાપામાં બી લખાય મારા વિરુદ્ધ, કંઈ બી થાય, પણ હું મારી રીતે આગળ વધું છું ને મારું કામ કર્યા કરું છું. તમારા ઘરમાં, તમારા મિત્ર વર્તુળમાં, તમારા બાળકોમાં આનાથી શું અસરો થઈ છે ને એ લોકોએ તમને કેટલો સપોર્ટ કર્યો છે? મારા ફેમિલીની વાત કરું તો 25 વર્ષ પહેલાં મારી પત્નીનું અવસાન થયું. મારા 2 છોકરાઓ અત્યારે છે, જે આ ધંધો સંભાળે છે, અરવિંદ અને ઉદય, અને મારી ડોટરનું બી હમણાં ગયા વર્ષે કેન્સરમાં ઓફ થઈ ગયું. પણ મને ઘરનાનો ફૂલ સપોર્ટ છે. હું જે કરું એ લોકો એક્સેપ્ટ કરે છે. મને કોઈ કામમાં વિરોધ નથી, કોઈનો કંઈ નથી, અને
મારા દીકરાને બહુ પણ સંભાળ રાખે છે, ખાવાનું બનાવે, ધ્યાન રાખે, બધું છોકરાઓ સંભાળે છે, એટલે કોઈ પણ મારા ધંધાની વાત કરું તો ધંધામાં એવું છે કે હું નોટબુકનો ધંધો કરતાં કરતાં એક્સપોર્ટમાં આવી ગયો. અને એક્સપોર્ટમાં ઈરાન, દુબઈ એ મારા મેઇન સેન્ટર હતા, અને પછી ત્રીજું અમેરિકામાં નોટબુકો સપ્લાય કરતો હતો. પણ ઈરાનનો દાખલો આપું તો ઈરાનની જે વોર ચાલુ થયું એ દિવસે છેલ્લે દિવસે મારો ફોટોગ્રાફ તેહરાન ટાઈમ્સમાં છપાયો હતો ઈરાનમાં. હું ઈરાન 15 દિવસ હતો ત્યાં. તેહરાન ટાઈમ્સમાં ફોટો છપાયો અને હું જે દિવસે નીકળવાનો હતો એના બીજે જ દિવસે વોર ડિક્લેર થવાની હતી. મને આ ચીજ ખબર નહીં. તો હું એરપોર્ટ પર હતો, હું દુબઈ જતો હતો ત્યાંથી. તો એર ઇન્ડિયાનો મેનેજરે મને જોયું ત્યાં. તો મને કે આપ હેમરાજ શાહ? મેં કીધું હા. હિન્દીમાં બોલ્યો. એ તો મને ખ્યાલ આવી ગયો કે આપણો ઇન્ડિયન છે. તો મને કે આપ આ જ ફ્લાઇનમાં બોમ્બે જતા રહો, દુબઈ ના જાઓ. મેં કીધું સાહેબ મારી પાસે ટિકિટ આમ બોમ્બેની હતી, તેહરાન દુબઈ, પણ કન્ફર્મેશન મારું દુબઈનું હતું. તો કે મને નહીં, તમે જતા. પણ મેં કહ્યું સાહેબ મારી પાસે સીટ નંબર નથી, મને કોણ આપશે? તો કે આવો. પછી મને બેસાડીને એના કોઈ સ્ટાફના મેમ્બરને એને નીચે ઉતાર્યો. મને કે તમે આટલું બધું કામ કરો છો, તમે મુંબઈ જતા રહો, હમણાં દુબઈ નહીં જતા, કેમ કે કાલે વોર ડિક્લેર થાય. અને હું મુંબઈ આવી ગયો, અને બીજે દિવસે વોર ડિક્લેર થઈ, એટલે હું બચી ગયો. તો 6-8 મહિના મારે ઈરાનમાં જ રહેવું પડે, હું બહાર ન નીકળી શકત. એટલે આવા પણ કુદરત આપણને સાથ આપે છે કે જ્યાં આપણે કંઈ ખબર જ નથી પડતી ક્યારે શું થવાનું છે. અને ઈરાનમાં એ વખતે બહુ દવા ચાલે ને તે વખતે હું તસબી સપ્લાય કરતો. તસબીના મોતી આવે ને એ લોકો ઈરાનીમાં માસાદ કરીને ત્યાં એક મોટું શિયાનું હોલી પ્લેસ છે. ત્યાં તમે એટલા બધા લોકો ત્યાં આવે દર્શને, કોઈ પેટે ચાલતા આમ આડોટતા દર્શન કરવા આવે. મને ત્યાં 2 વખત અંદર નહીં જવા દીધું બહાર. કે આપણે હિન્દુ દેખાઈ આવે ને, રૂમાલ બાંધીએ ને આપણે પેલું ખ્યાલ નહીં. પછી મને ઈરાની મારો જે સપ્લાયર હતો એ કે હેમરાજભાઈ એસા નહીં ચાલે, તું રૂમાલ બાંધીને કંઈ પણ જોયા વગર જતો રહે. હું એમને એમ પછી જગ્યાએ મને અંદર જવા દીધું. હરમ એ લોકોનું હોય, એક પથ્થર હોય, એને તમે ટચ કરો તો યુ આર ઇન હેવન. તમે સ્વર્ગમાં છો એવું તમને લાગે. આ કુદરતે મેં અનુભવ્યું ત્યાં પહેલી વાર જિંદગીમાં કે હું ઉપર છું સ્વર્ગમાં. અને એટલે જ આટલા લોકો આવતા હશે, કેટલા બધા અસંખ્ય લોકો દર્શને આવશે. એટલે આવું પણ આપણા જીવનમાં ધંધા સાથે બને છે. મેં ટેક્સ્ટબુક પણ એટલી બધી અહીંયા કરી. ટેક્સ્ટબુકો આપણું અહીંયા એટલું રેખા પ્રકાશનનું નામ થઈ ગયું અહીંયા કે લોકો લાઈન લગાડતા હતા. કે આખા મહારાષ્ટ્રમાં મારી ટેક્સ્ટબુકો મંજૂર થઈ હતી. અને એ વખતે એ પણ હતો. અને મારી બ્રાન્ડ મેં ચાલુ કરી દુબઈમાં, ગલ્ફમાં. 5-6 વર્ષનો ધંધો સારો કર્યો, પણ પછી ઈરાનમાં પૈસા ફસાઈ ગયા. જે આપણે લોકોને ઉધાર આપ્યા, વોર થયું ને, વોરમાં બધા પૈસા ફસાઈ ગયા. એટલે પાછા હતા ત્યાં આવી ગયા જમીન પર. પાછું આપણો રિટેલનો ધંધો ચાલુ કર્યો. પછી નોટબુકની મેં ફેક્ટરી કરી. પાઠ્યપુસ્તકો સરકારે રાષ્ટ્રીયકરણ કર્યું. એટલે રાષ્ટ્રીયકરણ કરતાં આપણા પુસ્તકો બંધ થયા, તો આપણી પાસે આવક બંધ. એટલે પછી નોટબુકની ફેક્ટરી ચાલુ કરી. અત્યારે પાલઘરમાં મારી નોટબુકની ફેક્ટરી છે, રેખા બ્રાન્ડ. અને નોટબુકમાં આપણું જીવન ગુજરાન ચાલે છે. અને બાકી કંઈ બહુ મોટી કરોડપતિ થવાની હોશ નથી. પેટ પૂરતું મળે છે, છોકરાઓ સુખી છે. એટલે આપણે હવે રિટાયર જવા છીએ, ખાલી થોડું ઘણું ધ્યાન આપીએ એટલું પૂરતું. પણ ધંધો ચાલે છે ભગવાનની મહેરબાનીથી. અને ધંધા સાથે 90% હવે હું સમાજકારણમાં, 10% ધંધા જોઉં છું, 90% સમાજકારણમાં છું. સમાજમાં જે કંઈ પ્રગતિ થાય, સમાજ આપણો ઉપજો આવે, ગુજરાતીઓને પ્રોબ્લેમ સોલ્વ થાય, તમને નહીં ખ્યાલ હોય. અન્ય પછાત જાતિ એટલે ઓબીસી હોય. હવે સુથારને સરકાર માન્યતા આપે, આપણું ગુજરાતી સુથાર નહીં, સુતાર, અને આ લોકો મરાઠીમાં માન્યતા આપે ઓબીસીમાં. સુથાર નહીં, એને માટે હું લડું. 6 વર્ષ સુધી પૂના ધક્કા થાય, પંચ સામે બેસવાનું હોય. 5 રિટાયર જજ હોય, એની સામે અપીલ કરવાની કે કેમ તમને માન્યતા મળે. અને એ રીતે મેં 9 જ્ઞાતિને અહીંયા માન્યતા અપાવી. એકમાં મને સોના પરજીયા સોનીને મેં માન્યતા અપાવી ઓબીસીમાં. કેમ કે બધા જ સોની કરોડપતિ નથી હોતા. સોની પેલા મહેનત કરવાવાળા બિચારા ગરીબ હોય, એના છોકરાને એડમિશન માટે તકલીફ પડે. મેડિકલમાં જવું હોય તો તમારે 25 લાખ આપવા પડે. પણ આમાં મેં ઓબીસીમાં નખાવી હતી, એ 35% માર્ક હોય તો એને એડમિશન મળે. તો એ બધી જ્ઞાતિઓ, લગભગ 9 જ્ઞાતિઓને મેં ઓબીસી માટે મહેનત કરીને અપાવી. એટલે એ લોકો બી ખુશ છે, અને આપણો સમાજ બી ખુશ છે કે આટલું કામ કોણ કરે. પૂના ધક્કા ખાવાના, પંચ સામે બેસવાનું, આર્ગ્યુમેન્ટ કરવાની વકીલ જેવી, અને માન્યતા લઈ આવવાની, એ બધું કરવામાં એટલે આપણને આત્મસંતોષ છે કે સમાજનું કામ આપણે કરીએ છીએ, ખાલી દેખાવ નથી કરતા. એ તો સુરેશભાઈની વાતથી પણ હું એટલી સમજ છું કે તમે વાતોના માણસ નથી, જબાનના માણસ છો. જે ધારો છો એ કરો છો. સપના જોતા નથી અને સાકાર પણ કરો છો. પણ હેમરાજભાઈ, તમે આટલી બધા કાર્યક્ષેત્રની વાત કરી, પણ હેમરાજ શાહ એક વ્યક્તિત્વ, સમાજનું નહીં, પોતાનું પર્સનલ અંદરનું એક હેમરાજ શાહ, એ શું કહે છે? લગભગ 15 વર્ષ મેં મુંબઈ સમાચારમાં કોલમ લખી, વિમર્શ.
અને એના 15 પુસ્તકો પણ છપાયા. એટલે પછી જીવન ચરિત્રો મેં લખ્યા ગુજરાતીમાં. મહાત્મા ગાંધી ઉપર છે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે, ઇન્દિરા ગાંધી છે, કે એ બધાના મરાઠીમાં ટ્રાન્સલેશન થયા. અને એ મરાઠી પુસ્તકોનું અહીંયા 4 એડિશનો મારી વેચાય. કે ઓપરેશન બ્લેકબોર્ડ સ્કીમ હતી મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં, અને એ વખતે આવા પુસ્તકો એ લોકો ખરીદતા. તો 4 એડિશન, અને એક એડિશન 10,000 કોપી. આજે ગુજરાતી 1000 કોપીથી નીચે ઉપર કોઈ છાપતું નથી, પણ એવી 40,000 બુકો મારી મહારાષ્ટ્ર ગવર્મેન્ટે લીધી. એટલે હું અહીંયા મરાઠીઓમાં વધારે સ્થાપિત છું ગુજરાતી લેખકો કરતાં. મરાઠી લોકો મને વધુ જાણે છે, અને મને એટલા બધા પત્રો પણ આવે છે કે ઇસ્પે લીખો. અરે આપણે એટલું બધું કંઈ થતું નથી, એટલો ટાઈમ પણ નથી. અને હવે મેં કોલમ લખવાનું પણ બંધ કર્યું છે, કેમ કે હવે ઉંમર બી થઈ અને સમાજમાં વધુ ટાઈમ આપું આના કરતાં, અને મારું ગુજરાત ભવન જલ્દી ચાલુ થાય એ મારું સપનું છે. તમને અંગત સમાજ સેવા અને આ બધા કાર્યો સિવાય તમારો અંગત શોખ શું છે? પુસ્તકો વાંચવા, નાટકો જોવા, અને લોકોના સંપર્કમાં આવવું, અને એમના વિશે જાણી, અને જો એમને કોઈ સિદ્ધિ હોય એ સિદ્ધિ બહાર લાવી અને એમને નવાજવા, એમને એવોર્ડ આપવા. ધારો કે ગુજરાતી સમાજનું હોય તો એને ગિરનાર એવોર્ડ આપણે આપીએ છીએ, એને કચ્છી સમાજનો હોય તો કચ્છ શક્તિ એવોર્ડ આપીએ છીએ. એ રીતે એને શક્તિને બહાર હોય લોકો સમક્ષ રજૂ કરવાની, જે લોકોને ખબર જ ન હોય. અને ઘણા લોકો પાયલોટ, કચ્છી પાયલોટ થાય તો કોઈને ખ્યાલ ન હોય. ગુજરાતી નાના નાના લેડીઝ પાયલોટ થાય, એમને અમે સન્માન કરીએ. લોકોને ખ્યાલ આવે કે આ મહિલા પાયલોટ છે. બહાર સુધી એને લોકો સમક્ષ લાવવાનું એ મારું મેઇન કામ છે, ને એને માટે હું ખાસ અંગત ધ્યાન આપું છું. સમાજને તમે શું કહેવા માંગો છો? જે કંઈ કામ કરો એ નિષ્ઠાથી કરો, અને સમાજમાં ઉપયોગી થાય એવા કામ કરો તો ઘણું થઈ ગયું. લોકો તમારા સ્વપ્ન સાકાર કરશે, તમારી નિષ્ઠા હશે, તમારી અંદરની ભાવના સારી હશે તો તમારું સારું થવાનું છે. એમ સમજીને આપ સારા કામ કરતા રહો. આજની યુવા પેઢી જે ગુજરાતી ભાષાથી વિમુખ થઈ રહી છે, એને પાછી લાવવા માટે આપણે બધાએ શું કરવું જોઈએ? યુવા વર્ગને માટે એક જ વિચાર છે કે અંગ્રેજી ભણો એમાં વાંધો નથી, પણ સાથે સાથે ગુજરાતી એકાદ દૈનિક અથવા વીકલી ઘરે વાંચો. તમને લખતા વાંચતા ગુજરાતી આવડવું જોઈએ, એટલા બધા જ પ્રયત્ન કરવા જોઈએ. અને મા બાપે પણ એના પર ધ્યાન આપવું જોઈએ કે ઘરમાં ગુજરાતી બોલે. હેમરાજભાઈ, આપ અહીંયા આવ્યા, આટલી સરસ સરસ વાતો કરી, અમને આટલું બધું જ્ઞાન આપ્યું, એના માટે અમે સૌ આપનો ખૂબ આભાર માનીએ છીએ. આપનો પણ આભાર. મિત્રો, જય જય ગરવી ગુજરાત. આ માત્ર કહેવાની નહીં, પણ આ માટે કામ કરનાર, આ માટે લડનાર, આ માટે રોનાર, અને આ માટે હસનાર વિરલ વ્યક્તિત્વ એટલે હેમરાજ શાહ, પાક્કો ગુજરાતી. મિત્રો, આવા પાક્કા ગુજરાતીઓને તો આપણે મળતા જ રહીશું અને આપણા જીવનને ઉજાગર કરતા જ રહીશું. તો ફરી મળીશું. નમસ્તે. ગુજરાતી ગૌરવ